હાય ફ્રેન્ડ્સ, આજે મારે તમારી સાથે એક મારો સ્કૂલનો ઇન્સિડન્ટ શેર કરવો છે કે સ્કૂલમાં રિસેસ ટાઈમમાં આપણે એકબીજા સાથે મસ્તી કરતા હોય ને, તો લાઈક એ મારી એક ફ્રેન્ડ છે, મને હંમેશા ગલી ગલી કરવા આવતી હતી. તો મને બહુ જ ગલી ગલી થાય તો મને ઇરિટેશન થાય કે ના ના પ્લીઝ પ્લીઝ મને ન કરીશ એમ, એવી રીતે. તો એક વખત એક નવી ફ્રેન્ડને મળવાનું થયું. તો એણે બી સેમ કર્યું કે તને ગલી ગલી કરું છું એમ. તો મેં કીધું કે ના ના મને તો બહુ ગલી ગલી થાય છે એમ. તો મેં એને પૂછ્યું કે તને કોઈ ગલી ગલી કરે તો તને ગલી નથી થતી એમ. તો મને એણે એક બહુ મસ્ત વાક્ય એનો આન્સર આપ્યો કે મને પણ થાય છે, બટ અગર કોઈ મને કરવા આવે ને તો હું એને એવું લાગવા નથી દેતી કે એ વસ્તુ મને ઇમ્પેક્ટ કરે છે. લાઈક કોઈ મને ગલી ગલી કરવા આવે તો હું મારી જાતને આમ એનાથી અવોઇડ કરવાનો કે એનાથી દૂર જવાવાળો પ્રયત્ન નથી કરતી. તું તારી વીકનેસ અથવા લિમિટેશન્સ જો બીજાને સુધી પહોંચાડી દઈશ તો કોઈ વ્યક્તિ તારો એ વીકનેસ માટે ફાયદો ઉઠાવી શકે. બટ ઇફ યુ ડુ નોટ અલાઉ અધર્સ ટુ નો યોર વીકનેસીસ, તો પછી એ વસ્તુ તને પણ ઇમ્પેક્ટ નહીં કરે અને એ તારો ફાયદો બી નહીં ઉઠાવી શકે. અને આ વસ્તુ મને બહુ લાઈક એટ વેરી યંગ એજ કે એકદમ સ્કૂલમાં મારી ફ્રેન્ડે સમજાવી હતી, નવી જ ફ્રેન્ડ હતી એણે. અને એ વાક્ય મને બહુ જ યાદ રહી ગયું કે સાચી વાત છે કે આપણે આપણી વીકનેસ હંમેશા બીજાને સામે જતી ન થવા દેવી જોઈએ. તમારો શું વ્યૂ છે આના માટે મારી સાથે શેર કરજો. બાય બાય.